એમ કહેતા આગળ ચોથા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરી. મહાપ્રભુજી સિદ્ધાંતો બતાવે છે. અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમાચરેત. અસમર્પિત વસ્તુનો ત્યાગ કરો. કારણ તમે નિવેદન તો કર્યું, બ્રહ્મ સંબંધ લેતા સમયે તમે બોલ્યા, વચન આપ્યું, કમિટમેન્ટ આપ્યું, અને સમર્પણ હવેના આચરણનો પ્રસંગ છે કે જે બોલ્યા એ હવે નિભાવવાનો સમય, એનું નામ સમર્પણ. નિવેદન અને સમર્પણ. પહેલા કમિટમેન્ટ બ્રહ્મ સંબંધ સમયે કે આ બધું જ પ્રભુ આપનું છે, પછી ઠાકોરજીને પુષ્ટાવીને કૃષ્ણ સેવા સદા કાર્ય શરૂ કર્યું, અને હવે અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમાચરે. અસમર્પિત વસ્તુનો સ્વીકાર નહીં કરો. સમર્પણ, સર્વ વસ્તુ સમર્પણનો સિદ્ધાંત આપણે ત્યાં છે. એટલે તો શિક્ષા શ્લોકીમાં પણ જ્યારે કહ્યું કે યદા બહિર્મુખા યુયમ, બહિર્મુખ થશો તો કાલના પ્રવાહમાં વહી જશો. જો કે બહિર્મુખ કઈ રીતે થવાય? તો કે 4 કારણથી. આ 4 કારણથી બહિર્મુખતા આવે. એમ કહ્યું, અસદ આલાપ, અસદ સંગ, અન્યાશ્રય અને અસમર્પિત. અસમર્પિત લેવાથી બહિર્મુખતાનો ઉદય થાય છે. એટલે મહાપ્રભુજી કહે અસમર્પિત વસ્તુનો ત્યાગ કરવો. તો અસમર્પિત એટલે સમર્પિત એટલે શું? બધી વસ્તુ ધરવી. આપણે તો જીવનમાં કેટલી વસ્તુનો ઉપયોગ કરીએ છીએ, તો દરેક વસ્તુનું સમર્પણ કેમ કરીને સંભવે? ભોગ ધરીને લેવું એ તો કેવલ સામગ્રીનું સમર્પણ છે, અન્નનું સમર્પણ થયું. આપણે ખાલી અન્નથી થોડી જીવીએ છીએ. જીવનના કેટલા પાસાઓ છે. માણસ સવારે ઉઠે ને રાતના સૂઈ જાય ત્યાં સુધી એની દરેક ક્રિયા સમર્પિત હોવી જોઈએ. જેમ ગીતાજીમાં ભગવાને કહ્યું, યત કરોસી યદસ્નાસી યત જુહોસી દદાસી યત તપસ્યસી કૌંતેય તત્ કુરુસ્વ મદર્પણમ. તું આ બધું જ મને અર્પણ કર. ઘણા લોકો કે હું આખી ગીતા રોજ ભગવાનને સંભળાવું. હું એને એ જ કહું કે ભગવાન કે આ તો બધું મને મોઢે છે, આ બધું તું કર. ખાલી મેન્યુ વાંચી જવાથી પેટ ભરાય? નહીં તો સવારે ઉઠીને તમારા ઘરવાળા અને સવારે ઉઠી કે આજે આ ઢોકળા છે, દાળ છે, ભાત છે, રોટલી છે, અરે આ બધું લાંબુ વાંચે, બધું બરાબર, અરે એક રોટલી આપ તો પેટ ભરાય. એમ જ ભગવદ્ ગીતામાં ભગવાને આ બધું કરવાનું કહ્યું છે, વાંચવાનું નથી કહ્યું. અર્જુનને એમ નથી કહ્યું કે તું આ બધું વાંચજે, યા અર્જુને પણ એમ નથી કહ્યું કે પ્રભુ આ બધા શ્લોકો પાછા બોલો ને હું લખી લઉં અને વાંચીએ, રોજ આનું વાંચીને પાઠ કરીશ. અર્જુને શું કહ્યું? કરીશે વચનમ તવ. આપે જે કહ્યું એ બધું કરીશ. આ ગીતાજીનું ફળ. ગીતાજીમાં ભગવાને બધું જ બતાવ્યું, પણ ગીતાજીનો સાર શું કહેવાય? જે અર્જુને કર્યું હોય. યોગ બતાવ્યું, ધ્યાન બતાવ્યું, અનેક પ્રકારની વિધિ, યજ્ઞો, બધાની ચર્ચા કરી. પણ શું ભગવાન એમ ઈચ્છતા હતા કે અર્જુન યજ્ઞ કરવા બેસી જાય? શું ભગવાન એમ ઈચ્છતા હતા કે ધ્યાનમાં બેસી જાય? શું ભગવાન એમ ઈચ્છતા હતા કે યોગ કરવા બેસી જાય? ભગવાન શું એમ ઈચ્છતા હતા કે સાંખ્યમાં લાગી જાય? ભગવાન શું ઈચ્છતા હતા? શરણાગત થઈને લડવામાં લાગી જાય. એટલે કે મારી આજ્ઞામાં રહેતો થઈ જાય. આ ગીતાજીનું ફળ. ભગવાન શું કરાવવા ઈચ્છે છે? એટલે ગીતાજીમાં બધાએ જુદો જુદો સાર કાઢ્યો. કોઈએ પોતાનું ગમતો યોગ લઈ લીધો, કોઈએ પોતાનું ધ્યાન વિધિ લઈ લીધી, કોઈએ યજ્ઞ લઈ લીધા, કોઈએ મંત્ર જાપ લઈ લીધા. પણ ગીતાજીમાં ભગવાન કહીને કરાવવા શું માંગે છે? દવાની દુકાનમાં બધી દવા કામની જ હોય, કોઈ નકામી ન હોય, પણ ખવા એ જે ડોક્ટરે પ્રિસ્ક્રિપ્શનમાં લખી આપી હોય. તો ગીતાજીમાં માનવાનું શું? કે નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા તત્પ્રસાદાન મયા ચ્યુત સ્થિતોસ્મિ ગત સંદેહ કરીશે વચનમ તવ. હવે આપ જેમ કહેશો એમ કરીશ. બસ મહાપ્રભુજીને આપણે ષોડશ ગ્રંથમાં આ વલ્લભ ગીતા સાંભળી, એ અહીંયા બેસેલા બધા અર્જુનો આટલું છેલ્લા દિવસે કહેજો, કરીશે વચનમ તવ. એટલે તો ગીતા જયંતિ આપણા ઉત્સવની મધ્યમાં આવે છે. વલ્લભ ગીતા એટલે તો આપણે લઈ રહ્યા છીએ. અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમાચરેત. તો પ્રભુને બધું જ કેમ ધરવું? તો કે સમર્પણ ભાવનાથી જીવવું, એનું નામ સમર્પણ. ઘણીવાર આપણે બધી જ 24 કલાક સેવામાં નથી હોતા, ઠાકોરજી જોડે નથી હોતા. હવે કોઈ બહુ વ્યસ્ત રહેતો હોય
અને પ્રભુ પાસે અડધો કલાક પણ ન બેસી શકતો હોય તો શું એ વૈષ્ણવ ન થઈ શકે? એ ભક્ત ન બની શકે? શું વધારે ટાઈમ ફાળવનારો જ મોટો ભક્ત અને ઓછું ટાઈમ આપનારો નાનો ભક્ત એવું હોય? ભક્તિ ટાઈમથી થાય છે. હવે 84-252 એવા ઘણા ભગવદી હતા કે જે સેવાય નહોતા પહોંચી શકતા, આખો દિવસ મજૂરી કરવી પડતી, સવારથી સાંજ ત્યાં રહેતા. તો ભક્તિ ટાઈમ ઉપર ડિપેન્ડ હોય છે, કાળ ઉપર ડિપેન્ડ હોય છે. તો બહુ બિઝી રહેતા હોય તો બિચારા જીવનમાં ભક્તિ જ ન કરી શકે. રિટાયર્ડ થયા પછી જ ભક્તિ થાય એવું છે? તો વધારે સમય આપે ભક્ત મોટો નહીં, પણ ભગવાનને જીવનમાં વધારે મહત્વ આપે એ મોટો ભક્ત કહેવાય. તમે ઇમ્પોર્ટન્સ સ્વીકાર કરો છો ભગવાન, એની મહત્તા સ્વીકારીને જીવો છો કે મારી શ્વાસે શ્વાસ ભગવાનનો મારા ઉપર કરેલો ઉપકાર છે. પ્રત્યેક શ્વાસે જે એને યાદ રાખે એ ભક્ત છે. એ ચાલતા ફરતા કરતા ખાતા કમાતા ગુમાવતા દરેક ઘટનામાં ભગવાનને યાદ કરે. યદ કરોસી યદસ્નાસી યજ્જુહોસી. આ તો પુષ્ટિ માર્ગ જે ગીતાજીમાં ભગવાને કહ્યું કે આ બધું અર્પણ કર, બસ આ સિદ્ધાંત. મહાપ્રભુજી તો પહેલા જ કહ્યું ને, સ્વ સિદ્ધાંત વિનિશ્ચય. મારા કોઈ અલગ વિચાર નથી, શાસ્ત્ર જે તમને કહેવા માંગે છે એ જ મારો વિચાર છે. મારો શાસ્ત્રોથી અલગ કોઈ વિચાર નથી. જે શાસ્ત્ર પ્રમાણ છે એ જ મારું પ્રમાણ છે. તો ક્ષણે ક્ષણે જે ઉપકાર માનીને જીવે, બસ એ જ વૈષ્ણવ. અને એટલા માટે સવારે જાગ્યો, સુઈ જાય વૈષ્ણવ રાતના, તો કોઈને પૂછો તમે શું કરો? બસ સુઈ જવું છું એટલે આરામ, સવારે ફ્રેશ થઈને ઉઠું. પણ વૈષ્ણવને પૂછો કે તમે સુવો છો શેના માટે? કે સવારે ફ્રેશ થઈને જાગું તો સેવામાં દોડી શકું. એ સુએ છે સવારે સેવા માટે જાય. એ જાગ્યો તો કે બસ જાગ્યો એટલા માટે કે લાલન જાગો હો ભયો ભોર, મારા લાલનને જગાવવા માટે. કમાવા જઉં છું તો શેના માટે? સાધારણ વ્યક્તિ કોઈને પૂછો તો કે બસ કમાઈએ ને બસ સંસારમાં સુખેથી જીવીએ, પેટ માટે દોડવું પડે છે. આ પેટ માટે સંસારી લોકો દોડે, પણ ઠેઠ માટે ભગવદીઓ દોડે છે, ભક્તો દોડે છે. પેલું કહેતા ને કે એક શિકારી હતો ને એને ઘણા બધા કૂતરા, ને એક હરણ દેખાયું ને એને છોડ્યા કૂતરાઓને કે પકડે ને શિકાર કરી લે હરણનું. અને હરણ ભાગતો જાય ભાગતો જાય ભાગતો જાય, અને પાછળ આ બધા જ કૂતરાઓ દોડે એને પકડવા માટે. અને એક ઝાડીથી બીજી ઝાડી, બીજી ઝાડી, ત્રીજી ઝાડી, અને હરણ ભાગી ગયું. અને આ ટ્રેન કરેલા કૂતરાઓ પાછા શિકારી પાસે આવ્યા અને હન્ટર લઈને મારવા લાગ્યો કૂતરાઓને કે આટલો ખવડાઈ પીવડાઈને તમને તગડા કર્યા ને તમે એક હરણને ન પકડી શક્યા. ત્યારે કૂતરાએ કહ્યું કે અમે એને ન પકડી શકીએ. પણ કે કેમ? કે પેલો આત્મા માટે દોડતો હતો, પ્રાણ માટે દોડતો હતો, અને અમે પેટ માટે દોડતા હતા. તો જે પ્રાણ માટે દોડે એને પેટ વાળો ક્યારે ન પકડી શકે. એમ જે પોતાના પ્રાણ એવા શ્રીજી માટે દોડતો હોય એને પેટ વાળો ક્યાં પહોંચી શકવાનો છે? તો સાધારણ જીવને વૈષ્ણવે વૃત્તિ જ બદલવાની છે ને. શરણાગતિની વૃત્તિ સાથે જીવવાનું કામ તો એ જ કરવાના છે. વૈષ્ણવ કોઈ જુદા કામ કરે ને જુદી રીતે દુકાન ચલાવે ને પેલો એવું થોડી છે. બસ એની વૃત્તિ જુદી છે. એ ગોપીઓની જેમ જીવે છે. વિક્રેતુ કામા કિલ ગોપ કન્યા મુરારી પાદાર પિત ચિત્ત વૃત્તિ દધ્યાદિકમ મોહ વસાદ વોચદ ગોવિંદ દામોદર માધવેતી. બસ આ માથામાં દહીં લઈને વેચવા જતી ગોપીઓ દહીં લો ની જગ્યાએ ક્યારે મોહન લો બોલવા લાગે એ ગોપીને ખબર ન પડે. કારણ કે એના મનમાં એ ચાલી રહ્યું છે, મોહન ચાલી રહ્યું છે. બસ આ જ વૃત્તિ વૈષ્ણવની. અસમર્પિત વસ્તુ નામ. તો સમર્પણ ઘણીવાર દરેક વસ્તુ ભગવાનને ધરી દેવાથી નથી થતું. સમર્પણનો બીજો પ્રકાર ભાવનાઓને બદલવાથી પણ થાય. તમે નવા કપડાં લાવ્યા, પેન્ટ શર્ટ લાવ્યા, હવે કે આને સમર્પણ ક્યાંથી કહ્યું? સર્વ વસ્તુ સમર્પણ. તો કે બસ ઠાકોરજીનું ચિત્ર છે એને સ્પર્શ કરાવી લો. અથવા નવા કપડાં પહેરી પહેલા ઠાકોરજીના દર્શને જાઓ, તો આ વસ્ત્રોનું સમર્પણ. નવી ચપ્પલ લાવ્યા તો ચપ્પલ લઈને ઠાકોરજીને પહેરાવશો? ના, પ્રભુ પ્રસાદી વસ્તુનો જ વાપરી, પહેલા આપ પહેરો. ના, એ ચપ્પલ પહેરીને પહેલા ઠાકોરજી માટે કોઈ વસ્તુ લેવા જવી યા ભગવત દર્શન કરવા માટે જવું, તો એનું સમર્પણ થયું.
સર્વ વસ્તુ અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમાચરે, તેનું વર્જન છે, વર્જિત છે. તો અમુક વસ્તુઓ જે ધરાતી નથી એનું ભાવનાથી સમર્પણ છે, અને જે પ્રભુ લાયક છે એને ધરી દેવાથી સમર્પણ છે. તો જે વસ્તુ પ્રભુ સ્વીકાર અંગીકાર કરી શકે છે એને પ્રત્યક્ષ રૂપે અંગીકાર કરાવો, અને જે વસ્તુ પ્રભુ ઉચિત નથી, આપણા જ વપરાશ માટે છે, પણ જીવ ભક્ત શરણાગત થયો છે એટલે પોતાને કેન્દ્રમાં રાખીને કોઈ કામ કરતો નથી, અને એટલા માટે જે પણ વસ્તુ વાપરે છે એ પ્રભુ સુખાર્થ, પ્રભુ પ્રત્યે અને પ્રભુ કાર્યમાં ઉપયોગ કરવાથી એ વસ્તુનું સમર્પણ થાય છે. જેમ ધન કમાયા તો ધન સીધું ઠાકોરજીને ધરાતું નથી, પણ આ પ્રભુ માટે મળ્યું છે, પ્રભુને અધિક લાલ લડાવીશ, પ્રભુના ભગવત કાર્યો કરીશ, એનું સમર્પણ છે. તો અસમર્પિત વસ્તુ, આની ઘણી બધી ચર્ચા કરી શકાય. અને ઠાકોરજી તો ઘણી વાર સેવા જ્યારે પધરાવો તો ક્યાં શરતો સાથે આવે છે, એ તમારું સમર્પણ જુએ છે, તમારી સંપન્નતા, તમારી વ્યવસ્થા નથી જોતા. તમારો સમર્પિત થવાનો ભાવ પ્રભુ માટે આમંત્રણ છે. એટલે ગમે તેટલા સંપન્ન હોય એ પણ સેવા કરી શકે, અને જેની પાસે કાંઈ ન હોય એ પણ સેવા કરવાનો એટલો જ પાત્ર છે. એક વસ્તુ યાદ રાખજો, તમને ગાતા ન આવડે, તમને સામગ્રી ન આવડે, તમારું સામર્થ્ય ન હોય, પણ એક વસ્તુ સિદ્ધાંત લખી રાખજો, આપણી અસમર્થતા એ આપણી અયોગ્યતા નથી. ઘણી બધી વસ્તુ કરવા આપણે સમર્થ ન હોઈએ, યોગ્ય ન હોઈએ, આપણે ઘણીવાર અસમર્થતા હોય, આપણે ઉત્તમ વસ્તુ ન લાવી શકીએ, આપણે ઉત્તમ રીતે ગાઈ ન શકતા હોય, બનાવી ન શકતા હોય, વ્યવસ્થા ન કરી શકતા હોય, પણ અસમર્થતા એને અયોગ્યતા ક્યારેય ન જાણતા. પેલા જેવું હું નથી કરી શકતો એટલે હું સેવા કરવાને લાયક નથી, એવો વિચાર એ અજ્ઞાનતા છે. 84-252 ની વાર્તામાં વાંચો તો એક નાનકડા એક ઓરડાના ઝૂંપડામાં પણ ઠાકોરજી રહ્યા છે. એવા નિષ્કંચનને ત્યાંય રહ્યા છે કે જેને 2 ટંક ભોજન કરવાની પણ વ્યવસ્થા. અરે વૈષ્ણવની ક્યાં વાત કરું, મહાપ્રભુજીનું જીવન ચરિત્ર જુઓ તો ઘણીવાર એવા સમય આવેલા કે પ્રભુને રાજભોગ ધરવાની સામગ્રી ના હોય. શ્રી વલ્લભનું ચરિત્ર વાંચો તો એવા પ્રસંગો, ગુસાઈજીનું ચરિત્ર વાંચો તો એવા પ્રસંગો મળે કે ઠાકોરજીને આજે રાજભોગમાં શું ધરીશું એ પણ એક પ્રશ્નાર્થ હોય. પણ પ્રભુ પ્રેમથી બિરાજ્યા છે. ક્યાંય કોઈ એવી ફરિયાદ આવી છે કે આને ત્યાં મંદિર બરાબર નતું, આને ત્યાં શિંગાર બરાબર નતા, આને ત્યાં સામગ્રી બરાબર નથી? ઉલટાનું પેલું ઘી ઓછું હતું અને વૈષ્ણવે વિચાર કર્યો કે ઠાકોરજી તો નાના છે, 4 રોટી આરોગ છે એટલે પેટ ભરાઈ જશે, એટલે ચોપડેલી રોટલીઓ બધી ઉપર ઉપર રાખીને કોરી રોટલીઓ નીચે રાખી. પણ આ તો પુષ્ટિ પુરુષોત્તમ છે ને, કોરી રોટલી પોતે આરોગી ગયા અને ઘી વાળી વૈષ્ણવ માટે રહેવા દીધી. આ સમર્પણનો પ્રભાવ છે. હરિ સેવા में खर्च न लागे, अपनो जन्म सफल कर मूर्ख, क्यों डरपत अभागे. આપણા તો ભગવતીઓ કહે, અરે પ્રભુ પધરાવ તો ખરા, એમાં ક્યાં ખૂટી જવાનું છે, ક્યાં ખર્ચી જવાનું છે? તારા માટે કપડા લાવે તો એક ટુકડો કાપી અને ઠાકોરજીનો વાઘા બનાવજે, તારા પેટ ભરવા માટે રસોઈ કરે તો એક થાળી કાઢી ઠાકોરજીને ભોગ ધરજે. પ્રભુ ક્યાં વધારે માંગે, પ્રભુને પધરાવ ઘરે અને આનંદ લે તું વ્રજ. બનાવો રસોઈ ઠાકોરજી માટે, પ્રભુને ભોગ ધર. પ્રભુ એક કણિકા ઘટવા નહીં દે. પ્રભુ આરોગે છે તમારો ભાવ. જેમ ફૂલમાંથી સુગંધ લો, પહેલા એને તોડી લો, વજન કરી લો, પછી સુગંધ લો, પછી પાછું તોડો, વજન ઘટે. એમ ઠાકોરજી સામગ્રીમાં સમર્પિત કરેલા તમારા ભાવનો અંગીકાર કરી લે અને સામગ્રી મહાપ્રસાદ બનાવીને પાછી આપે. એમાં ક્યાં કણે ઘટવાનું? પોતાના માટે વસ્ત્રો લઈને આવ્યા હો, ઘણીવાર બહારગામથી આપણે આવીએ, ઘરના બધા રાહ જોતા હોય, મારા માટે શું લાવ્યા, મારા માટે શું લાવ્યા. આપણે ભૂલી જઈએ છે આપણો એક દીકરો બીજો છે અને એ છે આપણા ઠાકોરજી. એ આપણી પ્રતીક્ષા કરતા હોય છે. એટલે જ્યારે બધા માટે લાવો ત્યારે ભૂલ્યા વગર ઠાકોરજી માટે ચોક્કસ લઈને આવો. ઠાકોરજી ક્યાં આગ્રહ રાખીને બેઠા છે? એક પાગ, એક વાઘો, એક ચંદ્રિકા અને ગુંજામાળા, આટલો શૃંગાર ધરી, કણિકા મિશ્રી ભોગ ધરી અને મનોમન અહો ભાવ કરો કે શ્રી વલ્લભ આપની કેટલી કૃપા છે મારા ઉપર કે આ હાથે તો પાપ જ કરતા જાણેલું, આ મને તો દોષો જ વિચારતા શીખેલું, પણ આપની કૃપાથી આ હાથ પ્રભુને મિશ્રી ભોગ ધરી રહ્યા છે. આપની મારા પર અનંત કૃપા.
જે આપણા માટે રોજ ખરીદીને લાવીએ છે એ જ તો લાવવાનું છે. ખાલી જતી વખતે ને ખરીદતી વખતે વિચારવાનું એવું કે આ પ્રભુ માટે લઈ જાઉં છે. બસ એ જ લાવો ઘરે, પ્રભુને ધરો અને પ્રસાદ રૂપે લો. આમાં ક્યાં કઈ વધારાનું કરવાનું? જે કરીએ છે એ રીતે જ જીવવાનું છે. ખાલી ભાવના બદલાય, બસ આ પ્રભુ માટે છે. પછી આ બંધનો ન રહે, પછી તો પગલે ને પગલે કર્મના બંધનો છૂટવા લાગે. ઘર માટે જ લાવવાના છીએ, ખાલી ધરીને ઘરમાં લેવાનું છે, એમાં કઈ ઘટવાનું નથી. અને ભલો ભલો જગ કહેગો, આવી રીતે કરશો ને તો આખું ગામ એમ કહેશે કે આ તો બહુ સારા વૈષ્ણવ છે હો, આ તો બહુ ભલા વૈષ્ણવ છે હો, આના જેવો તો કોઈ વૈષ્ણવ ગામમાં નથી, બધું ઠાકોરજીને ધરીને લે છે. કરીએ છે એ જ, એમાં કાંઈ નવું નથી કરવાનું, ખાલી પ્રભુ માટે લાવવાનું, પ્રભુને ધરીને લેવાનું. અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમાચરે. એ મહાપ્રભુજી આજ્ઞા કરતા કહ્યું, નિવેદિભિ સમર્પ્યૈવ સર્વમ કુર્યાદિતિ સ્થિતિ. અને ભગવાનને જે સમર્પણ કર્યું છે અને એના દ્વારા જ આ નિર્વાહ કરવો, એવી પુષ્ટિ માર્ગની મર્યાદા છે.